વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. ગુજરાત એક એવું રાજ્ય છે જેનું નામ લેતા જ વિકાસ અને પ્રગતિ જેવા વિચાર ઉમડી આવે. ફ્રીડમ ફાઇટરથી લઈને પ્રસિદ્ધ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જેવા મહાનુભાવ ગુજરાતની ભૂમિને પાવન કરી છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, રીતે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત, રીતે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. વંદન ગુજરાત તને વંદન, વંદન વંદન ગુજરાત તને વંદન. હવે આપણે ગુજરાત રાજ્યની ધીંગી ધારા એટલે કચ્છની ભૂમિમાં આવેલ ગામ વીરાની નાની વિશે વાત કરીશું. ઉડતી નજરે વીરાની ગામની સ્થાપના સન 1858માં કરવામાં આવી હતી. કાલક્રમે વ્યવસાય અર્થે આપણા વડીલોએ મુંબઈ આવી સન 1952માં વીરાની નાની મુંબઈ સમાજની સ્થાપના કરી. વીરાની નાની માથે વિકાસની દિશાઓમાં ખૂબ જ કાર્યો થયા. શ્રી વીરાની નાની કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજે ભાવપૂર્વક મંદિરોની સ્થાપના અને સમાજ કાર્યો કરેલ છે. વીરાની નાની ખાતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું ભવ્ય મંદિરની સ્થાપના કરી તેમજ શ્રી કોટેશ્વર મહાદેવનું મંદિર, હનુમાનજીનું મંદિર, રામદેવ મહારાજનું મંદિર જેવા અન્ય પ્રભુ દર્શનનો લાભ સમાજના લોકોને અપાવ્યો છે.
શ્રી વિરાની નાની સનાતન સમાજવાડી પાટીદાર વોટર સપ્લાય ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા બાલ મંદિર પ્રવેશ દ્વાર ગૌશાલા ગામ સરોવર તેમજ ચબુતરા બંધાવી સમાજના કાર્યો કર્યા છે. તારીખ 15 સપ્ટેમ્બર 2007ના મુંબઈ ખાતે શ્રી રમેશ વિશ્રામ વાસાણી ના સુકાની હેઠળ શ્રી નાની વિરાની કચ્છી કડવા પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈની સ્થાપના કરવામાં આવી. વિરાની નાની યુવક મંડળ મુંબઈ વર્તમાન સમયે નવી ટેકનોલોજીનો સદુપયોગ અને વડીલોના આશીર્વાદથી લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે, જે આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. શ્રી વિરાણી નાની સનાતન યુવક મંડળ મુંબઈની સ્થાપનાને 6 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે યુવક મંડળે કરેલા કાર્યક્રમની થોડીક ઝાંખી અહીં પ્રસ્તુત કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આવા કાર્યક્રમો થકી અમે યુવાનોમાં રહેલી પ્રતિભાને ખીલવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. આમાં અમે સફળ પણ થયા છીએ. ખાસ કરીને શિક્ષણને અમે વધારે મહત્વ આપી રહ્યા છે, કારણ ઉચ્ચ શિક્ષણ થકી જ આપણે દુનિયા સાથે તાલ મિલાવી શકીશું. મિત્રો, સૌથી પહેલો કાર્યક્રમ અમને વિરાણી દર્શન સુવેનિયર બુક આપીને કર્યો. અમો બુક થકી આપણે ભારતભરમાં અને વિદેશોમાં વસતા આપણા કુટુંબોને એક બુકમાં સમાવી લીધા ને સાથે સાથે આપણા વિરાણી ગામનો પણ પરિચય કરાવ્યો. આ આપણી સૌથી મોટી સિદ્ધિ હતી. લગભગ 8 મહિનાની અથાગ મહેનત પછી અમો સફળ થયા હતા. આ કાર્યક્રમ માટે મને મારા યુવક મિત્રોનો ખૂબ જ મોટો સાથ અને સહકાર મળ્યો હતો અને વડીલોએ પણ સાથ આપ્યો હતો. ભવિષ્યમાં પણ અમને આવો જ સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા રાખું છું. શ્રી વિરાની નાની સનાતન સમાજ મુંબઈમાં 120 પરિવારો છે, જેમાંથી લગભગ 180ની જનસંખ્યામાં યુવાધન શ્રી વિરાની નાની સનાતન યુવક મંડળ મુંબઈની સંસ્થામાં કાર્ય કરતા છે. પહેલું સોપાન. આ યુવક મંડળ અને તેના કાર્યકર મિત્રોએ અનેક પ્રશંસાકારક કાર્યો કર્યા છે, જેમાં પ્રથમ ચરણ છે બોરીવલી ખાતે નાની વિરાની દર્શન. તારીખ 25 ઓક્ટોબર 2009માં આ સોવિનિયર ફેમિલી આલ્બમ પ્રકાશિત કરીને વિમોચન કર્યું. આપ દરેક વિરાની દર્શન ગ્રંથ તો જોતા જ હશો, પણ આ નાની વિરાની દર્શન ગ્રંથમાં કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી વિરાણી નાની સનાતન સમાજ યુવક મંડળ મુંબઈની વિકાસ ગાથા રજૂ કરતા આનંદ સાથે યુવાનોને શુભેચ્છા પાઠવું છું. યુવક મંડળના મિત્રોમાં એકતા અને સંગઠનની જે ભાવના રહેલી છે, તેના થકી જ ગત 6 વર્ષમાં જુદા જુદા આયોજન કરી સમાજના
જનજનના હૃદયમાં એક આત્મીયતાની લાગણી જગાવી છે અને યુવા શક્તિ શું કરી શકે તેનો પરિચય ગત 6 વર્ષ દરમિયાન આપ સર્વેને સમાંતરે કરી બતાવ્યો છે, જેના માટે યુવક મંડળના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સર્વે સફળતાના સોપાન સર કરો એવી જ મા ઉમાના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. બીજું સોપાન શિક્ષણ એક મહત્વનું કારણ બને છે ઉન્નતિ અને પ્રગતિ માટે. આ યુવક મંડળે એનું બીજું સોપાન એ જ દિશામાં આગળ વધ્યા. ઘાટકોપર ખાતે સોશિયલ સેમિનાર યોજાયેલું તારીખ 13 મે 2010ના રોજે. આ કાર્યક્રમમાં આપણે આરોગ્ય વિશે, શિક્ષણને લાગતી વોકેશનલ ગાઈડન્સ અને વાલી તથા વિદ્યાર્થીઓના સંબંધો માટે અનેક માહિતી આપી, તેમજ વીમા યોજનાઓ તથા નેચરોપેથી અંગે સમસ્યાઓની રજૂઆત અને સમાધાન કરેલ છે. મિત્રો, વિરાણી નાની સનાતન યુવક મંડળ મુંબઈની યાત્રાને આજે 6 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આ સમય દરમિયાન જે પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા તેમાં અકલ્પનીય સફળતા મળી છે, જે આપ સૌ જાણો છો. મારા યુવા મિત્રોએ સન 2010માં ડોંબિવલી પાટીદાર ભવન ખાતે દિવાળી સ્નેહ મિલનનું આયોજન લોક સાહિત્ય અને હાસ્યના પ્રવાસ સાથે યોજ્યું હતું. મિત્રો, લોક સંસ્કૃતિ એ આપણી પરંપરા છે અને જિંદગીને જલસો બનાવવામાં, જીવનમાં હાસ્ય રહેલાવું એ તંદુરસ્તી માટે પાયાની જરૂરિયાત છે, જે યુવક મંડળ દ્વારા પૂરી પાડવામાં આવી. મિત્રો, આપણે સન 2013 જાન્યુઆરીમાં વિરાણી પ્રીમિયમ લીગ મેચનું આયોજન સ્વર્ગસ્થ જીવરાજ દેવસિંહ રામાણી ક્રિકેટ ટુર્નામેન્ટના નામથી કરવામાં આવ્યું, જેમાં ક્યારેય ન બન્યું હોય તેવું આયોજન અને આનંદ આપણે સૌએ મળ્યો. યુવક મંડળના મિત્રો દ્વારા વિસ્તાર પ્રમાણે 10 ટીમોનું આયોજન કરી, જેમાં લગભગ 110 ખેલાડીઓ ઉત્સાહપ્રેરક બન્યા અને ટુર્નામેન્ટને અવિસ્મરણીય બનાવ્યું, જે માટે સર્વે મિત્રોને ધન્યવાદ આપું છું. પ્રથમ ટાઇટલ વોરિયર્સ ડોંબિવલીને મળતા ડોંબિવલીના યુવા મિત્રોને અભિનંદન પાઠવું છું. ફરી આવનાર આયોજનો માટે આપ સર્વેનો સહકાર અમોને સાંપડશે એવી આશા સાથે ધન્યવાદ. અસ્તુ. ત્રીજું સોપાન તારીખ 10 નવેમ્બર 2010 શ્રી વિરાણી નાની સનાતન યુવક મંડળ મુંબઈમાં કારોબારીને 3 વર્ષ પૂરા થતા પુનર્રચના કરવામાં આવી, જેમાં ફરી એકવાર શ્રી જીવરાજભાઈ ભાણજી વાસાણીના સુકાની હેઠળ યુવા મિત્રોએ મંડળને એક નવી દિશા આપી. નમસ્કાર મિત્રો, કોઈ પણ સંસ્થાનું કાર્ય લોક ઉપયોગી હોય છે તો જ એ સંસ્થા લાઇમલાઇટ ઉપર આવી શકે. એવી જ રીતે વિરાણી નાની સનાતન યુવક મંડળ મુંબઈએ જુદા જુદા પ્રોજેક્ટો કરી આપ સર્વેની આશાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરેલ છે. કલા, શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વય સાથે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સર્વેને યથાર્થ ઉપયોગી બને છે. મિત્રો, ઘડિયાળના મોડલ બદલવાથી સમય નહીં બદલી શકાય, પરંતુ સમયની સાથે ચાલીને સમયને સાચવશું તો એ જ સમય આપણને ચોક્કસપણે સાચવશે. મિત્રો, સાચી દિશામાં અને સાચી લગનથી કોઈ પણ પ્રયત્ન કરવામાં આવે તો તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળે છે, એવો અનુભવ અમો સર્વે યુવક મંડળના મિત્રોને થયો છે. દરેક કાર્યની સફળતાની પાછળ આપ સર્વેનો સહકાર રહેલો છે, જેના માટે આપ સર્વેને ધન્યવાદ આપું છું. ચોથું સોપાન શુભ દીપાવલી કોને કહેવાય? આ શ્રી વિરાની નાની કચ્છી કાઢવા પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈ એ સાબિત કરી બતાવ્યું. તારીખ 3 નવેમ્બર
નવેમ્બર 2011ના રોજે ડોંબિવલી ખાતે દીપાવલી સ્નેહ મિલનનું આયોજન કરેલ હતું. જિદ્દી રોગોનું ઘરેલું ઉપચાર અંગે સંવાદ, લોક સાહિત્ય અને હાસ્ય દરબાર જેવા લોકોને દિવાળીમાં તંદુરસ્ત અને સ્વસ્થની રાહ પર ચલાવ્યા. પાંચમું સોપાન વીપીએલની ધૂમમાં અને રમતગમતની મોજ મસ્તીમાં પગલું ભરીને બધાને આનંદ વિભોર કર્યા. તારીખ 19 જાન્યુઆરી 2013ના રોજે દહીસર ખાતે સ્વર્ગીય જીવરાજ દેવસિંહ રામાની ક્રિકેટ ટુર્નામેન્ટ 2013નું આયોજન કરેલ હતું અને રમતગમતનું એક અલગ જ વાતાવરણ ઊભું કરેલ હતું. મારા વહાલા જ્ઞાતિજનો, વર્તમાન સમયમાં
દરેક ક્ષેત્રે વિકાસની વણધાર લાગી છે, ત્યારે વીરાણી નાની સનાતન યુવક મંડળ મુંબઈએ પણ સમય સાથે કદમ મિલાવી સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયત્ન કર્યો છે. યુવા શક્તિને પ્રેરક બનાવવા વર્તમાન કેવા આયોજનની જરૂર છે તેના પર પ્રકાશ પાડી સેમિનારો, સ્પર્ધાઓ જેવા પ્રોજેક્ટ હાથ પર ધરી સુંદર આયોજન કરેલ છે તે સરાહનીય છે. આવા આયોજનથી યુવાનોમાં છુપાયેલી શક્તિઓને ઓળખી શકાશે અને લોક કાર્યોમાં લઈને સમાજ ધોરણને વેગ મળશે. આવા આયોજનો થતા રહે તે માટે મિત્રોને અપીલ કરું છું, જેના માટે સમાજ આપના દરેક કાર્યમાં સહભાગી થઈ રહે એવી આશા સાથે ધન્યવાદ. જય હિન્દ. છઠ્ઠું સોપાન. વીરાની નાની સનાતન યુવક મંડળ મુંબઈની સાથે બીજી 2 ગ્રુપના નામ સંસ્થા જોડાયેલી છે, જેના પ્રથમ યુવક મંડળની કારોબારી દ્વારા સ્થાપિત સ્પંદન ગ્રુપ અને બીજું યુવક મંડળના તમામ મિત્રોને સમાવતું સનાતન સિન્ડિકેટ ગ્રુપ. આ બંને ગ્રુપ દ્વારા બચત શાખાનું આયોજન, પ્રવાસનું આયોજન અને મીટિંગ કે મેળાવડા દ્વારા વિચાર વિનિમયનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે. વર્ષ 2010માં માથેરાન, 2011માં મહાબલેશ્વર અને 2013 માલશેજ ઘાટ ખાતે પિકનિકનું આયોજન કર્યું હતું. हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो, अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे यूं हर तुरत तुरत, चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहें यूं. વતનની માટીને ખૂંદીને આવેલા મારા યુવા મિત્રો, સમયના વહેણ ઝડપથી બદલાઈ રહ્યા છે, ત્યારે આપણે તો સમય સાથે કદમ મિલાવવાનો રહ્યો. મિત્રો, જીવનમાં 3 પડાવ છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ત્રણેય અવસ્થામાં યુવાવસ્થા શ્રેષ્ઠ અને શક્તિપ્રદાન અવસ્થા છે. જીવનમાં થનગનાટ સાથે જલસોભરી જિંદગીને યાદગાર બનાવવી એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મિત્રો, યુવક મંડળના 6 વર્ષ દરમિયાન જે કાર્યો થયા એમાં આપ સર્વનો જે સહકાર સાંપડ્યો છે એ બદલ આપણો ધન્યવાદ માનું છું. તેમજ મારા 6 વર્ષના કાર્યકાળ દરમિયાન જે દાતાઓએ આર્થિક જવાબદારી સ્વીકારી કાર્યને સફળ બનાવ્યા છે એવા તમામ દાતાઓને હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. આપ સર્વેની આત્મા પ્રતિ શ્રદ્ધા સુમન અભિવ્યક્ત કરી આ શ્રી વીરાની નાની કચ્છી કડવા પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈ ભીતરી પરિતોષ અનુભવે છે. આપનો આભાર વ્યક્ત કરી અમારી ઈચ્છા છે કે આપણે બધા એક સંયુક્ત પરિવાર બનીને સત્કાર્યના કામો કરી અને આપણા સમાજને આગળ વધારીએ. જેમની શક્તિ અને પ્રેરણાથી સમાજ સર્જન કર્યું અને 6 વર્ષ તમારી સાથે એક પરિવાર બનીને કાર્ય સંભાવ બન્યું છે. એ માં ઉમાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः
audio video incorporated by Makshi Info.